નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના અપૂર્ણાંક સંખ્યાઓ પ્રકરણમાં સમછેદી અપૂર્ણાંક વિશે સમજ મેળવવાના છે। આ ઉપરાંત જો અપૂર્ણાંક વિષમછેદી હોય તો એના છેદ કઈ રીતે સરખા કરવા એના વિશે પણ વાત કરવાના છે। તો આપણે સૌ અગાઉ અપૂર્ણાંકોની સમજ મેળવી છે। હું અહીંયા બે અપૂર્ણાંક લખું છું, જે 3 પંચમાંશ અને 1 પંચમાંશ છે। તમે જોશો કે આ અપૂર્ણાંકોને આપણે આકૃતિ વડે પણ દર્શાવીએ તો અહીંયા હું એક લંબચોરસ લઈશ અને 1 પંચમાંશ માટે પણ એક લંબચોરસ લઈશ। આપણે એવું નથી કહેતા કે બે અપૂર્ણાંકો સમઅપૂર્ણાંકો છે, બે અપૂર્ણાંકો અલગ છે, પરંતુ બંને અપૂર્ણાંકના છેદમાં 5 છે। એટલે આપણે આ અપૂર્ણાંકના 5 સરખા ભાગ કરવા જોઈએ। તો જોઈએ આપણે આ અપૂર્ણાંકના 5 સરખા ભાગ કરીએ। તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ અપૂર્ણાંકના 5 સરખા ભાગ કર્યા છે। આના હું પણ 5 સરખા ભાગ કરી દઈશ। હવે આપણે આ અપૂર્ણાંકને 3 ભાગ દર્શાવીએ અને આ અપૂર્ણાંકનો 1 ભાગ દર્શાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ 3 પંચમાંશ છે, આ 1 પંચમાંશ છે। આ બંને અપૂર્ણાંકમાં સામ્યતા એ છે કે બંને અપૂર્ણાંકોના છેદ સરખા છે। એટલે કે બંને અપૂર્ણાંકોના છેદમાં 5 છે, જો કે એના અંશ અલગ છે, પરંતુ બંને અપૂર્ણાંકોના છેદ સરખા હોવાથી આવા અપૂર્ણાંકોને આપણે સમછેદી અપૂર્ણાંક કહીએ કે જેમના છેદ સરખા છે। આ ઉપરાંત હું અહીંયા બીજા અપૂર્ણાંકો લખું છું, જેમ કે 2 સપ્તમાંશ, 11 સપ્તમાંશ અથવા 4 સપ્તમાંશ। તો અહીંયા પણ બધા જ અપૂર્ણાંકોના છેદમાં 7 છે। તો આ ત્રણેય અપૂર્ણાંકો એ સમછેદી અપૂર્ણાંકો બનશે। આપણે બીજા બે અપૂર્ણાંકો લખીએ। તમે જોશો કે હું અહીંયા બીજા બે અપૂર્ણાંકો લખું છું, જે 1/4 અને 3 દશાંશ। તો આ અપૂર્ણાંકોના છેદમાં કોઈ સામ્યતા નથી, કોઈ સરખાપણું નથી। તો આવા અપૂર્ણાંકોને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીએ। એટલે કે બંને અપૂર્ણાંકના છેદ અલગ અલગ છે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે સમછેદી કે વિષમછેદી અપૂર્ણાંકોને ઓળખવાનું। જો તમને આપેલા અપૂર્ણાંકો વિષમછેદી અપૂર્ણાંકો હોય તો તમે એ અપૂર્ણાંકોના અલગ અલગ સમઅપૂર્ણાંક મેળવીને બંને અપૂર્ણાંકોને સમછેદી બનાવી શકો છો। કોઈ અપૂર્ણાંકોને સમછેદી કઈ રીતે બનાવી શકાય એના વિશે આપણે માહિતી મેળવીએ। તમે અહીંયા જોશો કે આપણે બે અપૂર્ણાંકો લખ્યા છે, 2/3 અને 1/4 છે, જે બંને અપૂર્ણાંકોના છેદ અલગ છે। એટલે કે આ અપૂર્ણાંકો વિષમછેદી છે। આપણે આ અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંક બનાવવા છે, તો સૌથી પહેલા આપણે આકૃતિ વડે સમજીએ કે આ અપૂર્ણાંકો એ કોઈ પણ અપૂર્ણાંકનો કેટલો ભાગ દર્શાવે છે। તો તમે અહીંયા જોશો કે અહીંયા 2/3 છે, તો મેં એક આકૃતિના 3 ભાગ કર્યા છે। તો એમાંથી આપણે 2 ભાગ દર્શાવવાના છે, જે મેં પીળા કલર વડે દર્શાવ્યા છે। અહીંયા આ આકૃતિનો 1/4 ભાગ આપણે દર્શાવવાનો છે, જેને હું અહીંયા દર્શાવું છું। તો હવે આપણી પાસે અહીંયા આકૃતિના 2 ભાગ દર્શાવ્યા છે। અહીંયા તમે જોશો કે છેદમાં કે અંશમાં કે એવી કોઈ સામ્યતા નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો, બંને અપૂર્ણાંકોના છેદ જ્યારે અલગ છે ત્યારે એમની સરખામણી કરવી, એમનો સરવાળો કરવો, એમની બાદબાકી કરવી, આવી બધી પ્રક્રિયાઓ મુશ્કેલ પડતી હોય છે। જો બંને અપૂર્ણાંકોના છેદ સરખા કરી દેવામાં આવે તો એમની સરખામણી કરવી, એમની બાદબાકી કરવી, સરવાળા કરવા એ પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે। તો હવે આપણે આ અપૂર્ણાંકોને સમછેદી કઈ રીતે કરવા એની વાત કરીએ। તમે સૌ જાણો છો કે જો અપૂર્ણાંકના છેદ સરખા હોય તો એ સમછેદી છે। સમછેદી અપૂર્ણાંકોમાં અંશ સાથે કોઈ લેવા દેવા નથી। સમછેદી અપૂર્ણાંકનો અંશ કંઈ પણ હોઈ શકે। હવે તમે અહીંયા 3 અને 4 સંખ્યા જુઓ છો। જો તમારે આ 3 અને 4 ની જગ્યાએ કોઈ સરખી સંખ્યા લાવવી હોય છેદમાં, તો આપણે સૌ જાણીએ છીએ કે 3 અને 4 ને એવી સંખ્યા વડે જો ગુણવામાં આવે
કે જે 3 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી હોય. તમારે એવી સંખ્યા વડે બોલવા પડે કે 3 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી આપણને મળે. જો કે તમે કોઈ પણ સામાન્ય અવયવી લાવીને એ છેદ સરખા કરી શકો છો, પણ આપણે લઘુત્તમ સામાન્ય અવયવી લાવીને છેદ સરખા કરવાના છે. જેમ કે 3 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી 12 થાય છે. તમે સૌ જાણો છો, લઘુત્તમ સામાન્ય અવયવી વિશે તમે અગાઉ શીખ્યા છો. જો 3 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી 12 છે, તો બંનેના છેદમાં 12 આવે એવા જો સમઅપૂર્ણાંક આપણે લાવીએ તો બંને અપૂર્ણાંકોના છેદ સરખા બનશે. તો આપણે એ પ્રયત્ન કરીએ કે બંને અપૂર્ણાંકોના છેદમાં 12 કઈ રીતે આવે. તો સૌથી પહેલા આપણે અહીંયા એની ગણતરી કરશું. આકૃતિ ઉપર આપણે પછી સમજશું. મારે જો 3 ની જગ્યાએ 12 લાવવા હોય તો આપણે યાદ કરીએ કે હું એવો કયો સમઅપૂર્ણાંક લખું, અથવા તો 2/3 એવી કઈ સંખ્યા વડે ગુણાકાર કરું કે મને 3 ની જગ્યાએ 12 મળે. તો તમે સૌ જાણો છો કે 3 ની સાથે 4 નો ગુણાકાર કરવાથી આપણને 12 મળે. તો આપણે 2/3 ગુણ્યા 4 કરવા પડે. જો આપણે અંશને 4 થી ગુણીએ તો છેદને પણ 4 થી ગુણીએ, જે રીતે આપણે સમઅપૂર્ણાંક આગળના વિડિયોમાં જોયા છે. હવે 2/3 ને 4 થી ગુણાકાર કરતા 2 ચોક 8 અને 3 ચોક 12, તો અહીંયા તમને જે મળે છે 8 ના છેદમાં 12 એ 2/3 નો સમઅપૂર્ણાંક છે. અને એનાથી 2/3 ના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. એ જ રીતે 1/4 નો સમઅપૂર્ણાંક આપણે છેદમાં 12 હોય તેવો લાવવો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે 4 સાથે 3 નો ગુણાકાર કરવાથી આપણને 12 મળશે. તો આ જ રીતે આપણે અહીંયા 1/4 ને ગુણ્યા 3 કરવા પડશે, જેથી આપણને છેદમાં 12 મળે. તો પહેલા આપણે અંશનો ગુણાકાર કરીએ. 1 તેરી 3 અને એ જ રીતે 4 તેરી 12. અહીંયા પણ તમે જોઈ શકો છો કે છેદમાં 12 મળ્યા છે આપણે, જે 1/4 નો સમઅપૂર્ણાંક જ છે. આવું કરવાથી આ બે જે અપૂર્ણાંકો મળે છે એમના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા આપણને જે આ બે અપૂર્ણાંકો મળ્યા છે એના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ બંનેના છેદ બદલાઈ જાય છે. એટલે કે 3 ની જગ્યાએ 12 અને 4 ની જગ્યાએ 12 આવે, અને બંનેના છેદમાં 12 હોવાથી હવે આ બંને સમઅપૂર્ણાંકો છે. હવે આ જ બાબતને આપણે આકૃતિ ઉપર દર્શાવીએ તો જોશો કે જે ભાગ 3 હતા અહીંયા આપણે એને ગુણ્યા 4 કર્યા છે, એટલે આપણે આ અપૂર્ણાંકના પણ ગુણ્યા 4 એટલે કે 4 ભાગ કરવા પડશે. હવે તમે જોશો કે અહીંયા જે આપણને ભાગો મળ્યા છે તે કુલ ભાગ 12 ના બદલે 3 ના બદલે 12 છે, અને જે આપણને રંગવાળા ભાગ મળે છે તે હવે 2 ના બદલે 8 ભાગ છે, જે આપણો સમઅપૂર્ણાંક છે. અહીંયા તમે જોઈ શકો છો. આ જ રીતે નીચેની સંખ્યામાં આપણે 4 ભાગ છે જેને 3 વડે ગુણાકાર કર્યો, તો આપણે આ સંખ્યાના આ આકૃતિના 3 વધુ સરખા ભાગ કરવા પડે. આવું કરવાથી તમે જોઈ શકો છો કે જે ભાગ 4 હતા એ હવે 12 ભાગ કુલ થાય છે, અને જે દર્શાવેલા ભાગ 3 હતા 1 હતો એના બદલે 3 બને છે, જે આપણો આ સમઅપૂર્ણાંક છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાનો અપૂર્ણાંક અને પછીના અપૂર્ણાંકમાં એના મૂલ્યમાં કોઈ પણ ફેર કર્યા વિના આપણે છેદમાં 3 ની જગ્યાએ અને 4 ની જગ્યાએ 12 લાવી શક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અપૂર્ણાંક જે વિષમછેદી છે એના જો છેદ સરખા કરવા હોય તો તમારે એના સમઅપૂર્ણાંક મેળવવા પડે. અને આ સમઅપૂર્ણાંક એવો હોવો જોઈએ કે જે છેદની જે બે સંખ્યા છે અથવા તો વધુ સંખ્યા પણ હોઈ શકે, 3 સંખ્યા પણ હોઈ શકે, એ 2 કે 3 સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી હોય અથવા સામાન્ય અવયવી હોય તો પણ ચાલે. તમે અહીંયા જોઈ શકો છો કે 2/3 અને 1/4 નો 12 સિવાયનો બીજો જે સામાન્ય અવયવી છે તે 24 છે. તો તમે બંનેના છેદમાં 24 આવે એવો સમઅપૂર્ણાંક મેળવો તો પણ આપણને એમનો બીજા સમછેદી બે અપૂર્ણાંકો નવા મળે. એક વધુ ઉદાહરણ દ્વારા આપણે બાબતને સમજીએ. તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે 3 સંખ્યાઓ છે. 1/4 છે, 2 દશાંશ છે અને 3 અષ્ટાંશ છે. આ ત્રણેય અપૂર્ણાંકોના છેદ અલગ હોવાથી આ વિષમછેદી અપૂર્ણાંક છે. હવે આપણે એને સમછેદી બનાવીએ તો ફરીવાર આપણે યાદ કરીએ કે આ ત્રણેય સંખ્યા જે 4, 10 અને 8 છેદમાં છે
એમનો લઘુત્તમ સામાન્ય અવયવી આપણને શું મળે? જો તમે એનો લઘુત્તમ સામાન્ય અવયવી ગણશો તો 4, 10 અને 8 નો લઘુત્તમ સામાન્ય અવયવી જે સૌથી નાનો હોય અને સામાન્ય હોય એવો આપણને 40 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આમનો લસા 40 છે. તેથી આપણે દરેક અપૂર્ણાંકના છેદમાં 40 આવે એવા સમ અપૂર્ણાંક મેળવવા પડશે. તો સૌથી પહેલા આપણે એક ચતુર્થાંશના જગ્યાએ 40 લાવવા પ્રયત્ન કરીએ. તો તમે સૌ જાણો છો કે મેં અહીંયા એક ચતુર્થાંશ લખ્યા છે. હવે હું કઈ સંખ્યાથી ગુણાકાર કરું 4 સાથે તો મને 40 મળે? તો આપણને ખબર છે કે 4 ગુણ્યા 10 કરવાથી આપણને 40 મળે છે. તો મારે અહીંયા 10 લખવા પડે અને અહીંયા પણ 10 લખવા પડે. જે 10 એકા 10 અને 10 ચોક 40 આ રીતે આપણને એમનો સમઅપૂર્ણાંક મળે છે, જે 10 ના છેદમાં 40 જેની કિંમત 1/4 જેટલી થાય છે. હવે આપણે 2 દશાંશમાં 10 ની જગ્યાએ 40 લાવવા પ્રયત્ન કરીએ. તો એના માટે તમે જોઈ શકો છો કે હું અહીંયા 2 દશાંશમાં કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો મને 10 ની જગ્યાએ 40 મળે. આમાં આપણે અંશની સાથે એ સંખ્યાનો ગુણાકાર તો કરશું, પણ એની કોઈ પણ કિંમત આવે એની સાથે આપણે કોઈ ખાસ ધ્યાન આપવાનું નથી. આપણે જ્યારે એ ફંક્શન 10 ની જગ્યાએ 40 આવી જાય તો તમે જોશો કે 4 વડે ગુણાકાર કરવાથી આપણને 40 મળે. તો આપણે અંશ અને છેદ બંનેને 4 વડે ગુણાકાર કરવો પડશે. તો તમે 2 ચોક 8 અને 10 ચોક 40 આમ કરવાથી આપણે અહીંયા પણ 40 મળશે. આ જ રીતે આપણે 3 અષ્ટમાંશમાં 8 ની જગ્યાએ 40 લાવવા છે. તો હું અહીંયા 3 ના અષ્ટમાંશની સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરીશ તો 40 મળશે? તો 8 પંચા 40 થશે. તો અહીંયા પણ આપણે 5 થી ગુણાકાર કરશું, અહીંયા પણ આપણે 5 થી ગુણાકાર કરશું અને તમે જોશો કે 3 પંચા 15 થશે અને એ જ રીતે 8 પંચા 40 થશે. તો હવે આપણી પાસે તમામ જે અપૂર્ણાંકો વિષમછેદી હતા એની સરખામણીમાં આપણને એવા બીજા 3 અપૂર્ણાંકો મળે છે કે જે એમના સમઅપૂર્ણાંકો છે, પણ તમામના છેદમાં તમે 40 જોઈ શકો છો. તમામનો છેદ 40 છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સમછેદી અપૂર્ણાંકો મેળવી તમે એમની સરખામણી કરી શકશો, એમના સરવાળા કરી શકશો, એમની બાદબાકી કરી શકશો. એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. તો મળશું એ વિડીયોમાં. જય હિન્દ.